બોલે બોલે શું કહ્યું યાર? હા આને શું કહ્યું? બોલી ઓય હું જો શું થાય બોમ્બ ફોડવાનું તો કઈ આવે એ તો અમાર વગડા બોલી યાર ફોન મને ઊંઘવા દે આ મારા ફોનમાં ઢાક પડી ગયા પેલી મકા ફોડ હટ ના અમે તો અમાર વગડા બોલી તમે પેલી મકા જઈને ઊંઘો તમે તાર જો ઓ તારી નાના મુજે વધારે બોલી છે મેરે થાપ અમને તો તારી અમે તો અમાર વગડા બોલી બીજો ચો જઈએ તારી તમારો વાગણામાં ની હવે વહીથી ખસી જાજો નકર તારા કાકાને કહી દે હા નક્કી છે ને આપણે પેલી મકા ફોડીએ હટ. હા હેડો ઊંઘ બગાડી આટલે મારા ઉડિયા લે કિચન નહીં હળતી આ તો ચકડી લે કિચન તો સાચી રહી અલા ફૂમતો આકો યાર બોલ કરી મને તો કંટાળો આવે દિવાળી નહીં તો નહીં ફોડવા દેતા તો ભાઈ દિવાળી આવશે ચોથી ફોડવા દે મને તો એ ઘણી દી ચડાવો એક બસ આઈડિયા આવે મને શું બોલજી ફૂમતા કાકા મોસા ને તે ટાઈમ બોલ ફોડવો હેડજે તાણી હેડજે ઓય જે તો ખરી તાણી ફૂમતા કાકો આટલા ફૂટ આટલે થોડું ઓહ બસ હાલ્યા પરવીન હું એમ કહું શેટેજી ફોડ્યો તો ગમે એવા તો આપણા કાકો કેવો ના ફોડે પછી મારા કાકો મને બોલશે એટલે કહું હે બીજે હાથેથી ફોડીએ એટલે કાકો તો કાકો પણ દિવાળી છે આપણે શાંતિ થઈ જા ના લે એવું ના કરે ને થોડા શેટેજી ફોડીએ રે હારે તો ઓય ફોડીએ ઓય આટલા તમે નાનાજી પાડી નાનાજી પાડી હે આટલો ફોડ્યો નાનાજી પાડી હે આટલો ફોડ્યો ઓછો ના ની ઓછો હે ના જો આ છેલ્લી વખત જવા દઉં છું એ આલી વખત ફોડ્યું તો કોણ પટ્ટાની ગમ એવી વેટાણું તો મોઢામાંથી દોત પડી જાય હા શું કીધું હવે ટીકડી ના ફૂટ્યું છું હા મારા ઓછા ઉજાગરો છે ઊંઘવા નથી હું ના નતો પાડતો કે ઈ કણ આપણે ભાચું નતું ફોડવાનું આટલા ફોડવાનો હતો આપણે ભાચે ફોડતાય બંધ કરાવી નાખ્યા ને હજી તો બંધ નહીં કરાયા ઈ ભૂમતા કાકા ઊંઘવા દે ખાલી છેલ્લે ગુત્રી પર ફોડી અને ઘરમાં નાઈ જી હા છેલ્લે ફોડવા ખાલી હા ચાલ હા તા પડેલા એક જ છો મને બોરે એમને નહીં ફોડો તારા ફૂટી જા આર્યું કો પેટી લાવે લઈ પડશે યાર હુઈ જવા દે હુઈ જાય બોમ્બ ફોડે છે મને ઊંઘવા નથી દેતો આ તો ભડાચ્યા છી કાકા આ તો ભડાચ્યા હવે ભૂમતા કાકા આ છોકરો ભડાચ્યા ફોડે છે એમાં આટલી બધી અડીખી કરો છો ની વાત નથી માનવ જીતો કંટાળી નાખે છે આવડા બોમ્બ લઈને મેરે થાપ અમને એ ભૂમતા કાકા તમે તો ના ફોડો પણ છોકરાને તો ફોડવા દ્યો હું જોખી વાત છે કે મારે 2 રાતનો ઉજાગરો છે બરાબર છે તો મને ઊંઘવા દેવા પડશે કોઈ ટોર્ચર ના જોવું જોખી વાત છે અને બખાનું હેલી કરતો દીકરીએ બોલી ને
તો એની ઘેર ઘેર આવીને માર ઘૂમતા કાકા આવા બંધા થયા હોત ને તો આ દિવાળી જ ના થોત. આ તો છોકરી વાત દીકરી ના ફોડો એટલે એ તો નવી જ નથી આ તો દિવાળી છે છોકરો બધું ફોડશે. લ્યો લે ફોડો. અને તમારો અફળો ઉજાગરો હોય ને તો ઘરમાં તમે તાર કમાડવાસી ઊંઘો. તારી એટલે એવું ચાલે એમ ને તાણી બરાબર એટલે બખાડો કરે ને ફોડે તો ચાલે એમ ને ઘૂમતા કાકા કોઈ તહેવારનો વિરોધ ના ઉઠાવાય. હા બરાબર આ છોકરા કદાચ 12 મહિને દિવાળી આવે છે અત્યારે ના ફોડી તાર ફોડી ચાણી. હે? કશો વાંધો નહીં હો ભાઈ તમે તાર ફોડો હો અને બીજી વાત હે. કે છોકરાને ધેર ધેર થાપો ના હાથ ના ઉપાડો. છોકરા તો હરખા નહીં રહીને તો હું તો માર્યો છોકરી વાત છે આપણે હાથના છૂટા છે હાથના છૂટા તો ઘૂમતા કાકા પછી મને પછી ઉપયોગ કરતા આવડા છે. સારું ભાઈ તમને ભાવે એ ફોડો તેમ ચાલ જો ફોડશી જ ને તાર બંધા ના થાય ઘૂમતા કાકા. સારું સારું એ હા આ ભડાચે મેં તમને ફોરા ફોરા લઈ આલ્યા છે ને મોટા હુતળી બમ છે લાવો. આ તો દુકાનેથી રૂપિયા વાળા લાયા હતા. અલ્યા દુકાનેથી હમણાં હાથ ને બાદ બાળી રહ્યા હો. ખબર નહીં પડતી હવે ફોડવાથી આરેક ના પાસે અરે હે? અરે ફોડી આ લઈ જુઓ આ જો લે તો અભળો મારી વાત આપણા વગણા ફોડો ને હવે જો હુતળી બોમ લાવે તો બેન મારે ડાળું નહીં મેલું. સારું શું કીધું જો હાડો. કાકા આ તો ભંગાર કાઢું છું ભરાઈ દે એવું બધું. અલા પણ આ પંખો તો ચાલુ થાય એવો નહીં. હજુ તો પહેલો પડ્યો ને એ હજુ ભંગારમાં ચાલવાનું છે. હા હવે એ બધું જવા દે અને પેલા ભુવાજીને ફોન કર્યો. એ ભુવાજીને તો ભૂલી ગયો. અલ્યા ભત્રીજા તને આમ થોડીક ફોન છે કે નહીં? તને ખબર નહીં કે કાવતરું થયું છે તારા કાકા ઉપર અને આ કેટલો વિઘન આવે છે એ તો હું જાણું છું. હાલ બહાર હેડો તો ને તો રસ્તામાં નોળિયો આડો ઉતર્યો ઘેર આવતો રહ્યો. કઈડ્યો જ નતો ને. હવે કઈડ્યો હોત તો સારું હતું. આગળ તને ચોક એક્સિડન્ટ થાય એના કરતા ઘેર જતો રહ્યો આડે કીધું. તાણે કોઈ ફોન નહીં તો ને. ના ના મને કોઈ આ ના થાય તો શું કરશો? એમ નહીં પણ વ્યારા તમારે યાદ કરાવવું પડે. હું યાદ કરાવું પણ આજના દાડાનો વાયદો તો એ તને ખબર હતી તે તારીખ લખી છે. તમારા જોડે નંબર નહીં? ના મારા જોડે નહીં. તું ફોન કર. હા હેલો. ઓય ઓય ભત્રીજો બોલો. હા કીધું આપણે તમે પેલો વધાર કર્યો હતો ને આજનો કે કાવતરું તમારે વળાઈ દેવું પડશે. હા ના ના ઓવે વસ્તુ બધી લાયેલી પડે તમે તાર આવી જ દો. ઓવે ઓવે એટલે જ ને તાણી. એ હારું હારું આજ ને આજ હો. અંકી વિઘન ઘણા આવે છે એટલે ઝટ આવજો. ઓવે ઓવે એ હારું હારું. એ તો ઈને એમ જ કીધું કે હું આવું તરત. હા હા બરોબર છે. હાર્યું ફટાફટ પટાઈ ને આપણે છૂટા થઈ જાવ આમાંથી બીજું કોઈ નહીં. અને એમાં તારા ઉપર કોઈ મારો નહીં બધો મારા ઉપર મારો છે એટલે. પણ કાકા તમારો દુશ્મન પાછો ચીયો. હવે એમાં ચીયું જ્યાં ગોતવો મારે. હજી નોમ નહીં લી. હવે નોમ લેહી તો આપણે એમ કઈ કઈ એવું નહીં હોય ભાઈ. ઓક આપણા જ નીકળશી એના કરતા બધી મુઠ્ઠી લાખ નહીં. એ વાત સાચી. આમ તો કોઈ પૈસા પૈસા પાછા આલ્યા ના હોય કાવતરું કર્યું હોય તો તાણી તાણી કોક કરે કે આપણે હાથથી ના પોકે તો આવી રીતના પોકે. હું કરું પેલો પંખો લઈ જાઉં છું. ચિયો આ પડ્યો ઈ. ના ના એ હાલ નહીં. તાર કાચી આવે એટલે પૂછીને આવશે. ઈ માર કાચીન પુરગેટમાં નહીં આવેલો પંખો હું લાયો તો. હવે તારે ચી પુરગેટ આવી છે? કમણ મને મારી કે મારો એમાં ભાગ હોય છે કે તારી પુરગેટ નો આવે દર તો ના વેચતો. કેટલા પલંગ નાખ્યો? ભજન જો હવે ઠીક છે બધું હે જે છે બધું બધું. પણ એ તો કોચો હેડ્યા. હવે જો હેડ્યા છે નીકન તમારે રાબાની તાકાત છે નહીં. બીજે પછી રાવણામ જવું છું આવું છે. હવે ઘૂમતા કાકા રાવણામ તો ચમ તાકાત ના હોય. અમે રાવણા કરે છે ને રાવણામ બેહો છો. તમે એકલા નહીં બેહતા. હા તો કહું છું કે રાવણામાં જવું છું તમારે આવું હોય તો હે તો ઘૂમતા કાકા આવો તે ખરી ને રાવણામ બેહો તે ખરી પણ વપલો મારી વાત હા. કે તમે સડ્યા ઘોડે પલણ ઉપર બેહવા દો ને તો પડતા થો. હવે એ તો બે હાથે આવડતું હોય તો આજુબાજુ ઉલડીને બેસી જવાય. એનો કશું ના થાય. તો કદી હેડતા પગલા કોઈ કેવરાય હેડો રાવણામાં? આ તો જો કોઈ આપણા ગામનું રાવણું છે કે મફતમાં જવરાય. મફતમાં જવરાય નહીં. તમારે આવવું હોય તો ભાઈ ત્યાં છો. આપણે તો વચન નથી ગયા તો હું અડધો કલાક ઉપર છું. ઘૂમતા કાકા વપલો મારી વાત. હવે ઊભું નહીં રહેવું. મારે 2 રાત્યોનો ઉજાગરો છે. મને સડી છે ઊંઘ. નકે રાવણામાં આવો તો એવું ના રાખો તો જો જઈ આવો તમે તાર રંગે સંગે. હો માર હાટાને 2 વાટકી કહુંબો વધારે પીજો. અમારા ભાગમાં આવશે. હોતો ને આજ તો ફૂલ થઈ જાવ. હા ભાઈ ફૂલ થઈ દો. હા હા ફૂલ થઈને પડતા થો. હા
હવે પડતા થશે પાડા થઈ હવે તમે જોજો ખાલી બે રાતેનો ઉજાગરો છે એમ ને કચ્છો વાંધો નહીં. મારે રાવણામાં જાવું હતું પણ એ રાવણું પડ્યું રહે તો ચાલશે પણ તમને નથી ઊંઘવા દેવા જ. અને હવે હું શું કરું છું તો તમે ખાલી હે બુવાજી હા આ તમે કાવતરાની વાત કરી બરોબર ઓય અમે મુવાન્યું હા જાણ આપડા કાવતરું વધ્યું ને ત્યારથી અમારા કાકાને થોડી શાંતિ છે એમ હા પણ હું શું કહેવા માંગુ છું હા કે મેં આ કાવતરું કરનારો માણસ હોય કાવતરું કરવા વાળો મોણસ કોણ છે ઈ જાણવું છે એમ તમારે હા જો હભળો મારી વાત માર કલમમાં દેવે બંધાણું છે કોમેલ્યો મોણસ મને આખો હુજી ગયો છે બરાબર નોમ ઉધી મને હુજી ગયું છે પણ નોમ લેવામાં નહીં મજા કારણ કે હોમે તમારું કોમ એવું છે હા હા બરોબર આપણે કોઈ નોમ નહીં લેવું હા, હા. મારી વાત આપણો જેટલા ભુવા હોય એટલા કીધી કે તમારું ઉપર કાવતરું કર્યું બરોબર તો પછી એ નોમ લેવાનું છે મોઢો આવે છે તો મને એટલે- વળતું કરો કાવતરું વળતું થાય કાવતરું તરશે વર્તું નહીં થાય એનું કારણ છે કે વોકમાં તમે છો હવે તમે શું કામ કર્યું કહું તમને હવે અમે મારી વાત આપણો અમે બે જણા રહ્યા ને એક નંબરના સોર છે હા બરોબર કાકા કાકા શાંતિ રાખો બધું કેવું પડે એ ઓળખી દે સારી રીતે ઓળખી ગયા હા મારી વાત આ બધા ફૂલ ઉગાડવાના આવે છે હાલ કાવતરા માટે ભેગા થયા છે આપણે નહીં ચર્ચા માટે ભેગા થયા કાકા કોકના ઉપર કાવતરા પણ ઓફળ મારી વાત ઓમો નમો તો તારું હગું નહીં થાતું ઓઢા તાણી હવે જો હોય એ હાથે હાચી વાત કરી દેવાની એ તો હવે તમે તમારી આબરૂ હાચવી હોત ને તો મારું હગું ઘેર આવીને થઈ જોત હવે ઘેર આવી તો આપણો મારી વાત તમે સારું કામ કરતા હોત ને કોઈને કાવતરું કર્યું હોત ને તો હું કાવતરું હોમે પાછું વાળોત પણ તમે કોમ સારું નહીં કર્યું ભલા આદમી હા હા અમે તારે ચોરી કરતે કાવતરા હાર એમ ને શું અમે ચોરી કરે તો કોઈના પર કાવતરા જ નહીં કરતા કી પણ હોમે ને મિલી ના મિલી દેવ બસ કોક તો કાવતરું કરે કે ના કરે અલ્યા ભુવાજી તમે એક વાત બંધો કે ઘડીક કો તો દેવ છે ઘડીક કો તો હવે કાવતરું છે દેવ છે કાવતરું છે તમારા ઉપર તો પણ દેવ કેમ કીધું હાલ પાત્રીજા, તું આ ગતિ જોણતો નહીં કાવતરામાં બધું દેવ ને બધું એમ જ આવે તાણે એક તો 25,000 તો ખર્ચો થયો છે બધી વસ્તુ લાવવામાં હવે તારે 25,000 મહત્વના છે કે હું મહત્વનો છું ઊંઘો મારું તમારે ઊંઘવાની તાકાત હોય તો તમે ઊંઘો. મોચારી હજુ નથી ઉઠ્યું એમ હવે મૂચીનો બોમ્બ ફોડવું જોઈએ તમે ખાલી કહો. કેમ બોમ્બ આવે કેમ બોમ્બ જો હું કેવાય હે આ શું છે હવે હું આ કેટલા બોમ્બ ફોડ્યા તો હજુ ત્યાં મોને ઊંધું કોઈ રૂવાટું નથી હલતું. તમે એક ફૂમતાજીની ઊંઘ ખરાબ કરી છે બરાબર છે તો હું તમને ચોથી ઊંઘવા જાઉં કચ્છો તો ની બોમ્બ પટી ગયા તો હા પટી ગયા
પણ હજુ જે મારા જોડે એક એવી આઈડિયા છે ને એનાથી તો તમારે ઊભું થવું જ પડી ગમે તે થાય. અને હવે હું શું કરવું છે જુઓ કાંઈ છે. સાંભળો મારી વાત, હું હજી કાવેતરું વાળી હેડું બરાબર, ચેડા લમણો ના વાળતા, સીધા ઘરમાં જતા રહેજો તમે. હા, એ તો ખબર છે, હવે બધા ભુવાજી એવું જ કહેતા હોય છે. હવે પત્રીજા આ 25,000 રૂપિયા ઉગવા દેવાના છે તારે કે પાણી જવા દેવા છે? પણ કાકા હું ચો ખોટું બોલ્યો, બધા કીધું અમુક જગ્યાએ હું જતો હોય ને તો બધા ભુવાજી એવું જ કહેતા હોય વરગાડ વાળવાનું ગમે તે વાળવાનું હોય તો. તું જ્યાં દાડા બાધાઓ હાલવા જો ભાઈ, શાંતિ બેહી રહે કે ભાઈ, બધા સાચું જ કહેતા હોય છે. હા, એટલે સાચી વાત છે ને એમ તો. હા, આ વેન જોજો છે બુવાજી, એમને રાખો. સો આયા સોનું રાખો. ઉભા રહો કલમ આવી જોઈશે. હા, ઈ રાખો ને કલમ. થોડા પાછા જતા રહો તમે. તારા આવતો રહ્યો તો આવતો રહે, થોડું ઘણું હોય તો નીકળી જાય. ના, તમારું પેશન કાવતરું તો તમારું પેરથી જ વળશે. તો બરાબર. લે અગરબત્તી તમારું પેરથી તમે તાર વાળો, પણ મારા તો તોણે વળી ગયેલું છે. ભાઈ શાંતિ બેહી ને ગાલ બોલાય મને. આ કાવેતરું આજ ના મળે. હા, આમ ભલા આદમી આ વસ્તુ લાવેલી આનું હું? અલ્યા ઢોલ ને સંભળાતો તો મને મરણનો. એ તો કીધું કે ઢોલ વાગે છે, એમ ના કીધું તમને? અલ્યા ભાઈ ભોય ડાક થઈ ગયો આજ. કાવેતરું આજ ના મળે હવે. પણ ભોય ડાક તો નોના ઉ લેવા દે. હા, અરે ઘણા લેવા દેવા છે. કદાચ કે આ જેનો જીવ ગયો છે એનો જીવ તમારા માં જાય તમને. હા, એ ના ચાલે. તો તમારા પ્રવેશ કરી જાય તમને? ના, એ ના ચાલે. તો પછી તો હવે આપણે વાનું કરવાના તો આકરું છે કાવતરું પછી. હા, વિઘન ઉપર વિઘન આવે છે. આકરું છે એટલે વપડો મારી વાત. એક આધો દાડો હવે લંબાવવો પડશે એના માટે. આજને આજ આ વસ્તુ નહીં થાય તો પછી એવી કલમ ગમે તે બંધોકરીને લઈ રહ્યો. હા, જો હું હમેલા દેવની રજા લ્યો બરોબર. જો અમે આજ રવા દઈએ છીએ અને કાલ તારું જે છે એમ કરી નાખશે બરાબર. બરાબર છે. ખાલી એક વેન જોડી જા પાઠમાં. હા, અને કોઈ વિઘન ના આપવું જોઈએ. હા, ભાઈ 18 કાલ બરાબર. કાલ હું આવી જાય. હા, તો પછી કાલ ફોન ના કરવો પડે. ના ના, હું આવી જાય તમે તાર વેળા છો તો ભાઈ. હા, જો તમે લ્યો. પત્રીદા. હા, આ મરનારો એવો તો ચિયો હશે મને હારા દાળ જ નડ્યો. આ મારા આખું વિઘન નતું જતું રે, તું હાલ ઘડી વાર ટચો હતો. એ વાત આજે પણ કાકા જવું તો પડશે કે હવે ગોમમાં મરી ગયો હતા તો લોકઈ નહીં જવું પડે. હવે પણ ગોમમાં આપણે એટલો ચિયો ઉંમર લાયક હતો આટલામાં કાકા. હા, અને આ તો હાવ નજીક ચિયો મર્યો લાગે છે. હું કહું છું. હા, ઉમતારજી નહીં જતા રહ્યા? હા, ઉમતારજી બાપડા ઉંમર લાયક હતા અને અમે થોડાક મોડા કોક હફડાતા હતા, ચિકનગુનિયા છો તો ના હોય. ઓ મેં કોઈક 2 દાડા મોર હમાતા રોભડ્યા હતા. લે હડજો, તમે રૂમાલ લઈ રહેજો. હડજો. ના, પણ મારે નહીં આપવું. ના, મારને આજ હારા કોમમાં નડ્યો છે. એક તો આ ડોહાન જીવતે ના આવડ્યું, ઉપર ત્યાં જ મરતે ના આવડ્યું. હવે કાકા નહીં તમે હોય કોઈ મારા વિવાહ બીજા લઈને બેઠા. પત્રીદા તારા વિવાહ હારા, પણ આ મારા જીવની જોખમ હતી. ભાઈ સિયાની ચિંતા. તારા વિવાહ એક સમય 12 મહિના ઠેલો છે તો મને વાંધો નહીં. અત્યારે મારી વાત આપણો વિવાહમાં મહિનું થઈ જાય ને તો કોક કે મને જીવતે ના આવડી મરતે ના આવડી. હવે આપણે હોય કાવતરું વાળવા નતું, ઈ હવે તો હારું કામ હતું. હવે કદાચ આ પંચક નો મર્યો છે તો નંબર ડાયરેક્ટ મારો જ છે હલકાર. વાત કરું છું તમે હેડજો. હવે તમે અત્યારે ફૂમતાજી જીવતા હશે તો કને ખબર રિયન મહી નાખ્યા ઢોલો આપડીને. હારું હેડ જલ્દી તું બે રૂમાલ લાઈડ આવું છું. ઉભા રે ભાઈ. યા તું તો કોઈ નહીં કહેજી કાઢો. પણ આટલું તો વગાડો.
પણ બીજું કોઈ ચાઇલ વગર કઈનો વગર વગર કરે તું તો હવે મારા હાથે થાચા ઉઠતા નહીં માં હું કરું પણ હા ચાચા વાત સાચી છે પણ તું કોક હારો ઢોલ વગર ને વાકણ મેં આટલી મેં ઈ કોણ મેં મારું કયો મને અને કોક નાસવાનો વગર ની છે ને કોક ઉઠતા ને તો ઉઠી જ ના ઉઠી બંધ કર આ હું જગન આદર્યો છો તમે આ શું કરો છો લે ભલા આદમી અમે તો તમને રોવા આયા છો તાણી આ દો અહીંયા મગજ ફરી ગયું છે શું બેટા આલ્યા પણ અતારમાં ધોળા દાડા મહિનાના ઢોલ વગાડો તમને તો એવું જ લાગે કે હું તો આખો જતા રહ્યા આટલામાં બીજું ચિયું કંઠું છે તમારથી આ મને આવડતું નથી મને મેલું છું મને મને બે પણ ઉઠાડવા માટે તો ગમે તે વગાડવો પડે પછી એવું ના હોય શું કીધું ઉઠાડવા માટે કેમ શું થયું છે ઉઠતા નહીં આનામાં ચાલે પૂછી હતી કોકની ઊંઘ ગરમ કરીને અત્યારે જેવા ઊંઝાથી જ વાંચી અલ્લા પણ ઘૂમતા કા તમે એને જગાડવા દેખે છે ને અમાર જેવાની પથારી ફેરવી નાખો કે પણ મારા અત્યારમાં 25,000 નું નુકસાન લાવ્યું તો પણ આ ભાઈ અમારે શું લેવા દેવા ને વગાડ વગાડ ઓકે ડોહા તમાર તો હમુરથી બુદ્ધિ છે કે નહીં આટલી ઉંમર થઈ 70 80 વર્ષ થયા પણ તાણે પેલો ભૂવો બોલાયો તો અમારા કાકા ઉપર કાવતરું છે વાળવાનું હતું ત્યાં મૈણાનો ઢોલ વગાડતો હતો ને ઈ કે મૈણું થઈ ગયું છે જતા રહ્યો ભૂવો તું ભલા આદમીઓ થોડો ઢોલ તો સારો વગાડો આ રીતે તો હવે તેમ તાર પડાઈ ગયો જાજુ શું પડાય છે ખેલ કાઢો તો આવરી કોકને વગાડવાના અને મફુજી કેમ નહીં જાગતા શું થયું છે એ તો હવે ઊંઘ થઈ ગઈ ની એ મફુજી મફુજી એ મફુજી શું કોમ કરી મચાવી છે તમે અરે ઇનામ નથી ના કે તમને તો ઇનામ આલું છે આ કુંભકરણ ને જગાડવા તો જેટલો રાવણ નથી મચ્યો ને એના કરતી ડબલ હું મચ્યો છું એમ પણ શું કામ ઉઠાડવા માટે ઘૂમતા કા ખરેખર એવી ઊંઘ આવી હતી હવે ઊંઘ પાછી અમારે જો અહીંયા ખેતરમાં પાવડો લેવરાવો તો તમે હોય ધગાડતા હતા પાણી આવું બોલે છે શું ઘૂમતા કા આ પટી ગયું બેરા છે એટલે નથી બધા હા અલ્યા ભાઈ મફુજી ચો બેરા છે બેરા શીખ્યા ને બાપુજી હા બાપુજી બાપુજી એટલે જ વાંધો વાંધો તાની બધો કો શું હતું શું છે મફુજી તમે શું હોય ના વાદે તમે આવડા મોટા થઈને આ મંડળનો ઢોલ ને બધું ભેગું કરીને તમે ખેલ કાઢ્યો છો હોય કણ અલ્યા શું ખેલ કાઢ્યો છે આ હવે મંડળનો ઢોલ? ઊંઘેલા મોણા ખેલ કાઢતા હોય હું આ તમારી નજરે ના ઉઠ્યો હાલ તો પણ એવું તો તમે શું થયું તું તમે ના દગાડવા હારું ઢોલ લાયા ના આ ટેકાય પડેલા છે મને લાગે. મારી ઊંઘ ખરાબ કરી છે બરાબર ઓ આપણો મારી વાત એ આમાં ઢોલ લાય એનો હોતો નહીં વગાડ્યો એનો હોતો નહીં પણ મહિનાનો ઢોલ વગાડી ચિયાક ના ઘેર તો નડ્યા કે હે તાણી ઘૂમતા કા હવે મહિના ઢોલ વગાડતા હતા અરે કઈનો વાગતો તો પેલી બાદ અમન ઠેઠ વંડા પેલી બાદ હમણાં તું એટલા એટલા લઈ લઈ વને કેમ કર્યા તમે તમારી ઊંઘ ખરાબ કરવા પૈસા મેં તમારું શું બગાડ્યું તું તમે મારી ઊંઘ બગાડી હતી એટલે હા? ઊંઘ બગાડી ઘૂમતા કા તમે ચારે હોય ઉજ્જાતા હું તમારા કાનમાં હળિયો કરી ગયો તમારો છોકરો નતો હા? તમારો છોકરો ઘૂમતા કા શું વાત કરો છો આટલો બધો સળસ તમારામાં આટલી ઉંમરે તાની તો હોય તાની હવે ઘૂમતા કા છોકરા તો પાછળના પૂરા હતા એ છોકરાને વાજે સળા આવો ના બંધાવરાય તાણી શું કર્યું હવે છોકરા? ભૂપતજી હોભળો કે હવારે આ છોકરા ભડાચે ફોડતા હશે કોક એને ઉજાગરો હશે હા એટલે અરે એનો સળા બોજીને છોકરો ઠેક બાયણા ઉધી જ મારવા આયા હતા કેમ લે આ ભલા આદમી શરમ આવે છે હવે છોકરો દિવાળીના દાડે ભડાચે ના ફોડે તો ચાલે ફોડે તાણે. તમારામાં અને આ તો 20 દાડા છોકરો ફોડવાના દિયોનો તહેવાર છે હા ચાવાનો તો બોલીએ ને કેતી હું આગળ મારે વગર હું પછી આ ઓય ભડાચે ના ફોડેલા છે આ શું છે બધું આ? અરે ટેટાય કઈ ના ફૂટતા હતા પણ અમાર મને છોકરા ફોડી છે 1000 રૂપિયા ખર્ચો કર્યો છે તમને ઉઠાડવા માટે 1000 રૂપિયા ઘૂમતા આકા 1000 રૂપિયા ચોક ધરમો વાપર્યા તો ઉગોત ને તમારું ડાબડી જેવું મોઢું રહ્યું ને ફરી જેલું હળવું થોત તમે 1000 ખર્ચો કરો તો અમને તો 25000 માં કાઢી દીધા હજી હજી એ તો પણ એ તો તમારા કરમ અને કારણ તમે નહીં લે હવે પછી પૈસા અમે તાણે બીજા કા અને કોઈ કાળે તમારે આલ્યા વગર છૂટકો નહીં 25000 પછી છબી રીતે 25000 રૂપિયા રૂપિયો ના આલું હું તો વાત કરો છો હજી. અને વાપડો મારી વાત
તમે તો રાવણામાં જાતા હતા. રાવણામાં જાતો તો રાવણામાંથી બોમ્બ લઈને આવ્યો છું, ફટાકડા લઈને આવ્યો છું. હા, તમને ઉઠાડવા. ઘૂમતા આકા વભળો મારી વાત કે આટલા વર્ષથી હું તમારા પાડોશમાં રહું છું ને એટલે બધું જાણું છું, એટલે મેં કોનમાં રૂ ગાલ્યું તું. અને ફૂમતા આકા જે તમે આ ધત્યંગોએ કરતા હતા ને બધી મને સંભળાતું હતું, પણ મારે જાગવું નતું. તમારા મને તમે છોડી આવો ને તો હું પાઈ આવું એવો છું. તાણે હવે તો પછી અમે પછી હોય જેવા નથી પાછા અમે હવે પછી જેવા તેવા તો એ. 1000 રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો. મગજ હોત તો ના થોત 1000 રૂપિયા ખર્ચો. અને ભાઈ રાકા તને કીધું એના વાજતાર મંડળનો ઢોલ લઈને આવતું રહ્યું ને તૂટી જાય ખર્ચો આવશે માથે. ખર્ચો નહીં, કાયદેસર 2500 રૂપિયા દંડ થાય. હાર્યો હિદાવાના મંડળમાંથી લાયા છે એટલે તમારે 2500 ભરવો પડશે દંડ. પછી કશું નથી, હા? 1000 રૂપિયા વાપરી 1000 રૂપિયાની આ મંડળનો ઢોલ તમે કોને પૂછીને લાયા? અને બીજી વાત, એ ઢોલો સાઈડમાં પડ્યો ડોહાદો મારી વાત ઓબડો. કાલના દાડાનો વદાડ કર્યો ભુવાજીએ, અને કાલ તો માર કાકાને કશું થયું ન હોય તો તમારે આ નકલી ઢોલ વગાડ્યો હતો ને એવો અસલી ઢોલ વાગશે પછી. આ કીધું તમને પટી જાઓ. આઈ જાય છે તું હું રોજા તાન બીજું શું હા. કરું તાની તું મહિના કે પડે હવે કન બતાને ઓ અમે તાન વળી કોટા જેવા તો સજ વળી તારે અમાર માટે તો મરી ગયા તા રૂમાલ લઈ લઈને અમાર નહીં આયા હોય. સ્પેશિયલ રોવા આયા છે. અરે રો હું જ મોય કર અલ્યા વગર હા હા ભત્રીજા રોવું છે. હું તો વાગવા ઢોલ મિલી આવું. ઓ તો વારે નહીં થાય હમણે. ના ના આટલી 80 વર્ષ ઉંમર થઈ તોય પણ લગીરા સુધારતા નહીં. આવું તો છોકરું કોઈ ના કરે. તાણ હવે તમે વધારાનું બોલશો ને કે પછી મારી ગિફ્ટ આવી જાય છે હા. હવે કાળા નાગર થઈ ભૂંડા થઈ આટલો તો કાળો નાગે ડહ ના રાખે. છોકરા વાડી તાણી હા તો તમારી ઉંમર પડે ને કે બીજો જીઓ ખોદ ને તમારી જગ્યાએ કોઈ છોકરો બોકરો હોત ને એટલી થાપે મોટું ફેવરી નાખો. ઓય એ તો પછી હું એકાને કોઈ પડે નહીં કાઢું પાછું પડે પડે નહીં પેલા ડોહા 500 રૂપિયા ભાડું આલ્યું છે ડોહલા. આવા ખેલ કર્યું હોય કણ હું વળી મોન આલી બોલું એટલી કડા વચ્ચા ભત્રીજા હું મેલ ન પાઈ લે હટજે આપણે બે જણા આપણા ભુવાજી એમ ને તોય પોકવા દેતા નહીં. મારી જીપ ચોય જાય તને ચોય જાય. હવે બંધ થઈ જા શાંતિ રાખ. તને ના કીધું નકજો કાકો ભત્રીજો અસલ રૂપે પર આ ને તો બસ મફુજીએ ની છોડાવી એટલું યાદ રાખી. મફુજી આ તો હારું કોક કોમ આદરતા હોય અને આપણે ઢોલ હમણાં તો કે આ તો ભોય ડાક થઈ ગયો. ના ના જે શિક્ષા કરવી કરો હું નહીં છોડાવું. ભૂલ જઈએ બોબાજી તમારું સારું કામ હતી ભૂલ જઈએ ભાઈ. હવે હારી પગલું કોઈ દાડો ભરજો ના કદી નહીં ભરો ના કોઈ દાડો નહીં ભરો. કચ્ચી શરાની બોજ ભાઈ બસ તાર ઘર ભેળા થઈ જાય એ વાતની તમારા સમાન મજા. બીજું મફુજી કોઈ વેર ઝેર હોય મોઢે કહી દેવાનું. ભલા આદમી લેડલા ભત્રીજા અરે એમ નહીં પણ આપણે ઉભા ના દેવા તો ડોલી ભરીને પાણી રેડવું. પાણી એટલી બુદ્ધિ ના પહોંચી. ભૂલ જઈએ બુદ્ધિ હોય તો બુદ્ધિ હોય તો કઈ પહોંચાવત. હા હવે બસ હવે તમે ઠેર જન્મ લઈને ધરતી પર આ ને એટલાથી તમે 3 મગજ લઈને આયેલા છો. તમને ખબર હોય તો હાથે કરીને ગોડા બનો છો બુદ્ધિ વણા. એ તો ત્રીજા મગજ નો તો કોક દાડો જ ઉપયોગ કરે છે. આયું આ છે વજે હાઈડુ લાઈન મેલી છે ઓમ મારા જા પાગલ ગુટી છે ને ઓમ મારા જા મગજ વાળો કરીને મેલી. ઘૂમતા કા મગજ વાળા છો તમે હાથે કરીને ગોડાયા કરો છો ને બધી ગોડી બનાવો છો. અને પાગલ હોત ને તો બજારમાં રખડતા હોત. મિલકત માંથી મફુજી આટલું ઓછું કર્યું કદી બજારમાં રોડ પર મેણી મેળવા નહીં જતા રહે. અને મફુજી હાલમાં તમારા ખાતામાં નહીં હોય એટલા હોય જમા પડ્યા છે. મને ખબર છે અને 2-3 કિલો તો સ્વાદી ખરીદી છે 12 મહિનામાં. મોટે માં બધી અમે ચોર છો ચોરન બધી ખબર હોય. જીયાર ઘરમાં કેટલો માલ પડ્યો છે. આ તો ગોમ પડ્યો છે પાછું. અને આ તો ગોમ છે તમે થોડા નજીક પડો છો. 12 મહિને બધું ખાલી ભર ભરી જાય. કે પાડ્યું જોવું બધે ક્યાં બધું હા બસ તાર લેટ ભત્રીજા. હા હારું ભૂલ જઈ ગયો હવે આપણો મારી વાત માફી નહીં માંગવી. કેટલી ઘણા હળવા બળદ જોડશો પણ જો કરીએ હે? હવે આપણો મારી વાત કે બજારમાં પોકો ને મીઠાઈ જે ભડાચે લાવવાના છે ને રંગે સંગે લેતા હો. હારું અને આ મેલ્લામાં 2 ભડાચે છોકરા નાલો એટલે ભૂમતો બા કરે ને એટલે તમારું નામ વધે. ના બધા છોકરાને એક થેલી ભડાચાની લાઈ નાલું આજ બસ તારી વાતની તમારે ખમાન મજા. હા હાલ જ હાજુ હા મારું પોંથો પાટણ હા